હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં વોન્ટેડનો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડીયોમાં આપણે વોન્ટ અને વોન્ટ્સનો અભ્યાસ કર્યો તો આજે વોન્ટેડનો અભ્યાસ કરીશું. વોન્ટેડનો ઉપયોગ છે તે ભૂતકાળ માટે કરવામાં આવે છે અને નાઉન છે તો નાઉન તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા વસ્તુનું નામ આવી શકે. તો ફોર્મ્યુલા નંબર 4 છે સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ પ્લસ નાઉન, એટલે થાય કર્તાને એ વસ્તુ જોઈતી હતી. આ ફોર્મ્યુલાનો ઉપયોગ છે તે ભૂતકાળ માટે કરવામાં આવે છે, ભૂતકાળ માટે. અને વોન્ટ અને વોન્ટ્સ વાળી આપણે જે ફોર્મ્યુલા જોઈ ગયા તેનો ઉપયોગ વર્તમાન કાળ માટે કરવામાં આવે છે. તો આપણે આ ફોર્મ્યુલાનો વિગતવાર અભ્યાસ કરીએ. મિત્રો, આ ફોર્મ્યુલા છે તે તમને રોજબરોજની વાતચીતમાં ખૂબ જ ઉપયોગી થશે, તો તમે ધ્યાનથી આ ફોર્મ્યુલાને છે તે શીખજો. એક્ઝામ્પલ નંબર 1 છે નેતાઓને મત જોઈતા હતા. તો બધા એમાં હતા એવું આવશે. નેતાઓને એટલે થાય લીડર્સ, કર્તા તરીકે લીડર્સ, એટલે નેતાઓ એટલે થાય લીડર્સ. લીડર્સ જોઈતા હતા એટલે વોન્ટેડ, લીડર્સ વોન્ટેડ. અને મત એટલે વોટ્સ, VOTES. નેતાઓને મત જોઈતા હતા તો એનું અંગ્રેજી થાય લીડર્સ વોન્ટેડ વોટ્સ. તો આવી રીતે કાંઈ પણ વસ્તુ તેઓને કામ જોઈતું હતું, તેણીને પેન જોઈતી હતી, મારા મમ્મીને પર્સ જોઈતું હતું. તો આવા બધા એક્ઝામ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ છે ખેડૂતોને સારો પાક જોઈતો હતો. તો ખેડૂતોને એટલે ફાર્મર્સ થાય, કે આપણે બધાને આવડે છે ફાર્મર્સ. ફાર્મર્સ જોઈતો હતો એટલે વોન્ટેડ, ફાર્મર્સ વોન્ટેડ. ફાર્મર્સ વોન્ટેડ. સારો પાક એટલે થાય ફાર્મર્સ વોન્ટેડ અ ગુડ ક્રોપ. ગુડ એટલે સારો અને ક્રોપ એટલે પાક. તો ફાર્મર્સ વોન્ટેડ અ ગુડ ક્રોપ એટલે ખેડૂતોને સારો પાક જોઈતો હતો. એના પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 3 છે તેને છૂટાછેડા જોઈતા હતા. તો તેને એટલે થાય હી. જોઈતા હતા એટલે વોન્ટેડ, હી વોન્ટેડ, WANTED, હી વોન્ટેડ. છૂટાછેડાને અંગ્રેજીમાં કહેવાય ડાયવોર્સ અથવા ડિવોર્સ કેટલાય કહે છે. તો હી વોન્ટેડ ડિવોર્સ, એટલે તેને છૂટાછેડા જોઈતા હતા. ડિવોર્સ એટલે થાય છૂટાછેડા, જોઈતા હતા એટલે વોન્ટેડ. તો હી વોન્ટેડ ડિવોર્સ. એના પછી છે તેઓને પૈસા જોતા હતા. તેઓને એટલે થાય ધેય. જોઈતા હતા એટલે વોન્ટેડ, ધેય વોન્ટેડ. પૈસા છે તે નાઉન છે તો ધેય વોન્ટેડ મની, એટલે થાય તેઓને પૈસા જોઈતા હતા. એના પછીનું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નિરાલીને પર્સ જોઈતું હતું. તો નિરાલી તો અહીં વ્યક્તિનું નામ છે, નિરાલીને એટલે નિરાલી. જોઈતું હતું એટલે વોન્ટેડ, નિરાલી વોન્ટેડ. પર્સ એટલે પર્સ, તો નિરાલી વોન્ટેડ અ પર્સ, એટલે નિરાલીને એક પર્સ જોઈતું હતું. અથવા તો નિરાલી વોન્ટેડ પર્સ, બે સાચા વાક્ય છે. નિરાલીને પર્સ જોઈતું હતું તો થાય નિરાલી વોન્ટેડ અ પર્સ. એના પછી છે તેને રાતનું જમવાનું નહોતું જોઈતું. તો આ વાક્ય રચના છે તે નકાર વાક્ય રચના છે. આપણે વોન્ટ અને વોન્ટ્સમાં જેમ ભણ્યા હતા તેવી રીતે આમાં પણ નકાર આવશે. તો આની નકાર કેમ બનશે? તો એના જેમ જ છે, કર્તા પ્લસ, આમાં ડીડ આવશે, ભૂતકાળ છે એટલે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વોન્ટેડ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. અન્ય શબ્દ આવે પણ ખરા ને ન પણ આવે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો તેને રાતનું જમવાનું નહોતું જોઈતું. નહોતું આવ્યું એટલે નકાર છે. તેને એટલે હી. વોન્ટેડ વાળી વાક્ય રચના છે એટલે ડીડ આવશે. અહીંયા વોન્ટેડ નહીં આવે, ધ્યાન રાખજો. ડીડ છે એટલે બે ભૂતકાળ કોઈ દિવસ ભેરા થાય નહીં. વોન્ટેડ વાળી વાક્ય નકાર વાક્ય રચનામાં ડીડ સાથે નોટ આવશે ને પછી વોન્ટ આવશે, અહીંયા વોન્ટેડ આવશે નહીં. ધ્યાન રાખજો. અહીંયા કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વોન્ટ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો હી ડીડ નોટ વોન્ટ, નકાર છે એટલે હી ડીડ નોટ વોન્ટ રાતનું જમવાનું. તો થાય ડિનર. રાતને જમવાને કહેવાય ડિનર, બપોરને લંચ કહેવાય, અને સવારને બ્રેકફાસ્ટ, નાસ્તો કરી. તો તેને રાતનું જમવાનું નહોતું જોઈતું. હી ડીડ નોટ વોન્ટ ડિનર. અહીંયા ડીડ આવી ગયું એટલે અહીંયા વોન્ટ આવશે. વોન્ટેડ આવે ને, કારણ કે બે ભૂત કોઈ દિવસ ભેરા થાય
નહીં. એના પછી જે 8મું આપણે એક્ઝામ્પલ જોઈ, શું મારા ભાઈને કપડાં જોઈતા હતા? તો નકારમાં એક જ હતું. આનું નકાર આપણે બનાવવું તો બને કે નિરાલી ડીડ નોટ વોન્ટ અ પર્સ, એટલે નિરાલીને પર્સ જોઈતું નતું. હકારમાંથી નકાર બને, નકારમાંથી પ્રશ્નાર્થ, કોઈ પણ માંથી કોઈ પણ બનશે, ધ્યાન રાખજો. તમે પ્રેક્ટિસ કરો, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો એટલે આમાં તમને વાંધો આવશે નહીં. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? તો ડીડ પ્લસ કરતા પ્લસ વોન્ટ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આપણે જોઈએ હવે અહીંયા સોરી, અહીંયા નકાર વાક્ય રચના હતી એટલે ક્વેશ્ચન માર્ક નહીં આવે, ધ્યાન રાખજો. અહીંયા નકાર વાક્ય રચના હતી એટલે ક્વેશ્ચન માર્ક નહીં આવે. હવે 8મું જે સેન્ટેન્સ છે તે આપણે જોઈ. વાક્ય રચના થશે પ્રશ્ન ડીડ પ્લસ કરતા પ્લસ વોન્ટ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો શું મારા ભાઈને કપડાં જોઈતા હતા? પ્રશ્ન પૂછે છે. તો શું એટલે થાય ડીડ, મારા ભાઈને એટલે થાય માય બ્રધર, ડીડ માય બ્રધર. ડીડ માય બ્રધર, BRO ડીડ માય બ્રધર મારા ભાઈને એટલે થાય માય બ્રધર. જોઈતા હતા એટલે અહીંયા આવશે વોન્ટ, ડીડ માય બ્રધર વોન્ટ. હવે અહીંયા નિયમ પ્રમાણે ડીડ આવ્યું કરતા તરીકે માય બ્રધર, જોઈતા હતા એટલે વોન્ટ આવી ગયું, અને કપડા એટલે થાય ડીડ માય બ્રધર વોન્ટ ક્લોથ્સ. શું મારા ભાઈને કપડા જોઈતા હતા? તો એનું અંગ્રેજી શું થાય? ડીડ માય બ્રધર વોન્ટ ક્લોથ્સ. એના પછી છે શું રાહુલને કામ જોઈતું હતું? શું એટલે તમારા ફોર્મ્યુલા યાદ રાખવાની છે. શું એટલે ડીડ, રાહુલને એટલે રાહુલ, ડીડ રાહુલ. જોઈતું હતું એટલે શું આવશે? વોન્ટ આવશે, ધ્યાન રાખજો. વોન્ટેડ ન કરતા ભૂલમાં. ડીડ રાહુલ વોન્ટ, કામ એટલે વર્ક. તો હાવ ઈઝી છે. આવી રીતે ફોર્મ્યુલા પ્રમાણે તમે કરો એટલે હાવ ઈઝી થઈ જશે. શું રાહુલને કામ જોઈતું હતું? ડીડ રાહુલ વોન્ટ વર્ક. એના પછી આપણે જોઈએ અહીંયા પ્રશ્ન જ ચિહ્ન આવશે. લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ, શું તેઓને મોબાઈલ જોઈતો હતો? શું એટલે થાય ડીડ, તેઓને એટલે થઈ ડીડ થઈ, જોઈતો હતો એટલે વોન્ટ. વોન્ટ કેમ આવશે? મેં તમને કીધું કે અહીંયા ડીડ છે એટલે અહીંયા વોન્ટ આવશે. શું તેઓને મોબાઈલ જોઈતો હતો? ડીડ ધે વોન્ટ મોબાઈલ, એટલે અ મોબાઈલ, અથવા તો ખાલી મોબાઈલ કરો તો પણ સાચું પડશે. છેલ્લે ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન પૂછે છે ડીડ ધે વોન્ટ અ મોબાઈલ, શું તેઓને મોબાઈલ જોઈતો હતો? તો મિત્રો આવી રીતે અંગ્રેજીમાં વોન્ટેડ વાળી ફોર્મ્યુલાનો છે તે ઉપયોગ કરવામાં આવે છે.